જય માતાજી મિત્રો. આઈડિયા અને ટેલેન્ટ તો બધામાં હશે. મારામાં છે કે તમારામાં નથી એવું નથી, દરેકમાં હોય. સમય પ્રમાણે માણસ કોઈ ને કોઈ તરકીબ કરતો હોય છે, કેવી જરૂરતી પ્રમાણે. એકવાર મારે ભેંસો છે ને ખોવાઈ ગઈ, અને હું પરોઢો 3 વાગે જાગ્યો, જોઉં તો ભેંસો નહીં બારે. એટલે ભાઈ એક ભેંસનો પગ ઓળખો, પાછળલે પગરી એક ખરી થોડીક લાંબી વધીને પછી વળેલી. એટલે એ હાલતી ભેંસનો મને ખબર પડે કે મારી ભેંસ હાલી છે. હું બેટરી કુવાડી અને પગે થયું. રસ્તે મેં સોનલપુર જતો હતો, મારો માથો ફરી ગયો ભાઈ. હવે જે જૂના માણસ સીમાડેમાં રહેતા આવશે એને ખબર કે માથો ફરે એટલે શું કહેવાય. માથો ફરી જાય એટલે હવે કેવો મગજ એ થઈ જાય છે, આપણને બધી અવળી દસ જ હુજે. આપણને પછી દીકરો મારો ગામ કઈ બાજુ લાગે ને ઓ ગામ કઈ બાજુ લાગે. પણ ડોકરો કને એવો સાંભળો કે માથો ફરી જાય તો હેઠો બેહવું. હું તો ભાઈ હેઠો બેઠો, તમાકુ બનાવી મોઢે નાખીને બેઠો, વિચારો અમારું બેઠું માથો ફરી ગયું. તો અહીંયા બસ 4 સાડા 4 થયા હશે, શિયાળો માથે. હમણાં આ શિયાળો ગયો એ જ. હવે એમાં એક બહુ દૂર એક ખોખારો કણે ખાધો. ખોખારો ખાધો એટલે મેં કોઈ મોણા હશે, એટલે મેં ઊંચો ઉઠે આમ હાથ પરા રાખીને અવાજ દીધો. મેં ભાઈ કોઈ એવો તો મારો માથો ફરી ગયો છે યાર, મને રસ્તે ચડાવો ને. એટલે સામેથી અવાજ આવ્યો બહુ છેટેથી. એણે કીધું આવા થોડે આવા તો. મેં વિચાર કર્યો, મેં તો છે અમારા કોક અમારા ભેળા જ પાકિસ્તાનથી આવેલા હોમરોટિયા. થોડી વાર થઈને એક મોટિયાર આવ્યો, બોકાની બાંધર આવી રીતના, દોઢક વેથરી કુવાડી ખભે. હવે ઓળખાય નહીં કોણ જાતરો હશે, જેને તેને બાપુ કહેવાય નહીં. દરબાર હોય તો કોપરો કોઈ વાંધો નહીં, અમારે કચ્છમાં રિવાજ છે દરબારને બાપુ કહેવાય. હવે જો એને બોલાવતા નથી તોય મેળ નથી પડતો. એટલે મેં એક આઈડિયો લડાયો. મેં કીધું તમે કેના દીકરા? મને કે પત્તું જીરો. અરે મેં કીધું તો બાપુ જય માતાજી. તો કે જય માતાજી. પછી તો બોકોની ખોલી, મેં ઓળખ્યા. અને બારડજી મને કે હેણ સાંકળા સાંકળા સવાર મેં કિત ગયા હતા. બાપુ કીધું ભેંસાના પગ લઈને જતો હતો, રસ્તે ભૂલો પડી ગયો બાવળામાં, માથો ફરી ગયો છે. તો કે હાલો આવવાના રસ્તે ચડા. પછી રસ્તે ચડ્યું, થોડુંકમાં ભેગા આવ્યા. ત્યાં તો ઓળે માથો થોડા ઓરા તળાવ કને આવ્યા ને એટલે માથો સરખો થઈ ગયો. જે મગજ માણસનો ચિત્તભ્રમ થાય ને એ દિશાભ્રમ થઈ જાય. એટલે પછી તો હાઈ ક્લાસ થઈ ગયું. પછી મને એ દરબાર ભેળા થયા. મને કે ગઢવી અભી માડું ડાવ અકલવાન વડા. તો મેં તો બાપુ અબાના ક્યાંય ખબર પડી. તો અભી મેં ના પૂછ્યો કેરો દીકરો? અભી સમજ્યા હશો કે જે કહે તો ઠકરાઈ કોઈરો ના લ્યો તો બાપુ કાળ મેં કી વાંધો કોઈ ને. મેં ભાઈ હવે એ તો આઈડિયો કરવો પડે. અમે બહાટ કાઢ્યા છે, આ ધોળા કાઢ્યા, તો હું શું હમણાં કોને કાળે કરી. હવે ધોળે થાય જન છૂટે, બીજી વાર કરાવવી નથી. અમારે એક કોનો નાઈ છે, મારે ભાઈબંધ છે, લંગોટીયો મિત્ર છે. અમે પાકિસ્તાનમાં પારકરમાં એક ગામ રહ્યા. હોય ગામમાં થોડાક દી સ્કૂલમાં ગયા તો ભેળા. પછી એલા એ ભેંસો ચારતો ને પછી અમે હોટલોમાં ડીસા રામજી પ્રધાનરી લોજમાંથી ગયા તો ઓથે ભેળા. એ જ કચ્છમાં આવ્યા તો ભેળા. અને અત્યારે તો કોને નાઈ માથે રામરાજી છે, બહુ સારી એવી મિલકત, છોકરા બહુ હપુત્ર છે. તે મોજ કરાવે એલાય ક્યાંય ભેગો થાય. તે વાત હું કરતો હતો કે થોડો દિમાગ હું કામ કરે ને, દિમાગને થોડો ઉપયોગમાં લે તો રસ્તો કોઈને કોઈ નીકળી જાય.
હવે જો કદાચ એ બાપુ ન હોત ને હું જો એને બાપુ કહું તો મને જિંદગી આખી પસ્તાવો થાત ને કે મારા દીકરે બીજી જાતરો હતો, બાપુ કહેવા જેવો નહોતો ને બાપુ કીધો. અને કચ્છનો રિવાજ છે, ભલે નાની ઉંમરનો હોય પણ એને બાપુ કહેવાય. દરબાર જો હોય ને, ક્ષત્રિય રાજપૂત હોય તેને બાપુ કહેવામાં અમારે વાંધો જ નહીં, કચ્છીમાં કહેવાય. અને આ ખરેખર તો એક જાત થઈ ગઈ છે. ઘણા બધા પૂછે કે અહીં કેડા બાપુ આવ્યો, અને જો કે હા બાપુ આવ્યો એટલે દરબાર છે. તો અત્યારે નીકળ્યો તો સીમાડેમાં અને એક જગ્યાએ બેઠો હતો તો મેં તો લેને એક વિડીયો બનાવો. આજ તો વિડીયા ઘણા બનાવી નાખ્યા. સમજ્યા દીકરો, ખબર નહીં કીએ છે તો મને એમ થાય કોંક યાદગીરી મેલતા જાઓ ને. હવે જીવશો જમે તમે ને મરશો કોણ જાણે કમે કમે. તો પડ્યો હાલે ડીંડવણો. અને હવે વરોંટો ટોણો છે, દી આથમમાં થોડીક વાર છે ભાઈ. અને કોરિયાણી કપૂરાશીરી વચ્ચે એક છોકરા રમે હર્યા. અને નાલી હાલી છે ને કેનાલ, એ કેનાલો પાણી હાલીને જગ્યા થોડીક નીલી છે. અત્યારે તો ભાઈ કાળો ઉનાળો, નીલો ઘાસ નહીં તો ક્યાંથી દેખાય. જો નીલો ઘાસ છે એ બધું ઊભું. મને થોડી મજા આવી. મેં તો લે ને ઘડીક બે હું સમજે નીકળ્યો છું બહાર વોકિંગ કરવાને. છોકરા રમે હર્યા ને એ મજા કરીએ બેઠા બેઠા. જિંદગીના તો છે પાછલા દાડા. સમજ્યા, જિંદગીને કી કહેવાય પૂર્વાર્ધ નહીં, પણ હવે તો સમજો ને આ 4 તબક્કા જે આવે, પહેલો તબક્કો 25, બીજો 50, ત્રીજો 75, એટલે ત્રીજો પૂરો કરવાવાળા હશો. સમજો ને હવે થોડાક દી અમે ત્રીજો પૂરો થશે. અને અત્યારે તો ભાઈ 60 માથે જીવ્યા તો ઘણા જીવ્યા, ખૂબ જીવી ગયા કેવરાવ. અને હમ પડ્યા કરો છો. અને અત્યારે હવે અમારે મેં કને તો ભાઈ અમારે એક હુથાર હતો, બિચારો ઓ કહેતો મોટી ગેંદન ધોખો કમ કરે, ગેંદન કને ક્યાંય કૂતી નથી. ખરેખર આપો કને માલ થાલ કોઈ છે નહીં. અને નથી તે જીવ્યા હું તો કહું કોઈ ચિંતા કે આજ આવી નથી, કે આજ ચરો નથી. આ ડેરીએ ગયા દૂધ લાયા. જો કે હમણાં તમારે બેન બિચારી સુખી છે, બે ભેંસો દોવા દે એટલે દૂધ દે, ખાઈ પીને મજા કરીએ. છોકરા બારે છે પોતપોતાનો કરી રાખે, ખર્ચી ખૂટે તે ફોન કરી દઈએ. અને આપણા ગામડામાં તો કેવા લિમિટસર ખર્ચા હોય. સમજ્યા, છાશ વઘારી નાખો, કઢી કરી નાખો, કંઈ દાળ કરી નાખો, અઠવાડિયામાં એકાદ વખત લીલો શાકભાજી લઈએ ભલે. અને ખરેખર તમને એક વાત કહું, આ લીલા શાકભાજી છે ને એ ભાવતા નથી. કાં કોઈ હાઇબ્રિડ છે, કાં ભગવાન જાણે કી છે. પણ એ છાશ વઘારેલ કઢીમાં દાળમાં જે મજા આવે ને ભાઈ, ચીભડિયા હુકા કાચરા, સમજ્યા, એ બધે ખાવામાં જે મજા આવે એ એમ નથી આવતી. તો ચલો આજે તે વાતો કરી. જય માતાજી.